સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત બોડેલી ખાતે સાયકલ રેલી અને વોક પરેડ યોજાઈ હતી, જે સાયકલ રેલીને જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી। નવરચિત નગરપાલિકામાં મતદારોને મત આપવા ઈવીએમ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે વહીવટીતંત્ર દ્વારા શેરીએ શેરીએ ડેમો બતાવી જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે સુનિશ્ચિત કરવાનો છે। 26મી એપ્રિલ સવારે 7 થી સાંજે 6 સુધી છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા, બોડેલી, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મતદાન થવાના છે। હું બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરું છું કે તમે પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની યાત્રાના એક પાર્ટ બનો। મતદાતા જાગૃતિને ધ્યાનમાં રાખીને એક સાયકલ રેલી તેમજ વોક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે એક સ્વીપની નિયત કરેલી ટીમ દ્વારા શેરીએ શેરીએ અને સોસાયટીમાં જઈને ડેમો અને કેવી રીતે પોતાનો વોટ કાસ્ટ કરી શકે તે અમારી ટીમ દ્વારા દરરોજ આયોજન કરેલ છે। તો મારો તમને આગ્રહ છે કે વધુમાં વધુ એ ડેમોમાં પણ આપ પાર્ટિસિપેટ કરો, જેથી આપને તમામ પ્રશ્નોના જવાબ મળે અને 26 એપ્રિલ જે આપણો ડી ડે છે